અરે ઓ સાહેબ ધોરણ 11 ની અંદર સાહેબ કેસ સ્ટડી વાળી વસ્તુ સાહેબ અમને જોવા મળી છે સાહેબ કેસ સ્ટડી એટલે શું અને સાહેબ તમે અમને આ માહિતી આપશો કે દરેક ચેપ્ટર વાઇઝ કેસ સ્ટડી તેમજ આઈએમપી પ્રશ્નો જે છે ચેપ્ટર ની અંદર કઈ રીતે અમને દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજથી આપણે એક સરસ મજાની સિરીઝ શરૂ કરી છે જેની અંદર તમને હું ચેપ્ટર વાઇઝ બધા મુદ્દા કહેતો આવીશ કે આ મુદ્દાની અંદર કંઈક આવા પ્રકારની કેસ સ્ટડી આવી શકે છે અને અત્યારથી કીધું વિદ્યાર્થી મિત્રો શરૂઆતના ચેપ્ટર નંબર 1 ના વિડિયોની અંદર જ કે આ જે પણ હું તમને માહિતી આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો એ ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ એટલે કે ગાંધીનગર બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને જે છે એક પ્રકારનું માર્ગદર્શન આપવા માટે કરી અને એક સરસ મજાની એ લોકોએ પેપર સ્ટાઇલ રજૂ કરી હતી એ પેપર સ્ટાઇલમાં રહેલા મુદ્દાઓની આજુબાજુ અથવા એને અનુરૂપ વિદ્યાર્થી મિત્રો આ હું કેસ સ્ટડી અંગે તમને અત્યારથી હું માહિતી આપું છું કે જે કદાચ તમને એમ લાગી શકે કે સાહેબ આ વસ્તુ અમને કદાચ તમારા પાસે સાહિત્ય જૂનું હશે તો એની અંદર ડાયરેક્ટલી નહીં આપ્યું અને કદાચ સાહિત્યમાં અપડેટ આવી ગયું હશે વિદ્યાર્થી મિત્રો તો તમને નવા પાઠ્યપુસ્તક મંડળ જે કદાચ પુસ્તકો આપવામાં આવ્યા હશે કે કોઈ પણ સાહિત્ય તમે ખરીદ્યું હશે તો એની અંદર એક્ઝામ્પલ વધારે હોઈ શકે છે પણ હું અત્યારે ગાંધીનગરની જે પેપર સ્ટાઇલ છે એને અનુરૂપ દરેક વસ્તુની હું માહિતી આપવાનો છું કે જેની અંદર ઘણા બધા શાળાકીય કક્ષાએ જે શિક્ષક મિત્રો સંકળાયેલા હશે મને પૂરી ખાતરી છે કે એ લોકો જે પણ પેપર કાઢવાના હશે કેસ સ્ટડી અનુરૂપ એ ગાંધીનગરને સૌથી પહેલા જે છે એ પ્રાયોરિટી આપશે કારણ કે એ બ્લુપ્રિન્ટ જે છે ગાંધીનગર વાળા જે આપી છે એની અંદર પણ અમુક એક્ઝામ્પલ આપે છે કે આવી રીતે વિદ્યાર્થીઓની જે છે એ સમજ ચકાસવા માટે કરી કેસ સ્ટડી આપ પૂછી શકો છો મતલબ ક્રાઇટેરિયા આપી દીધા છે હું તમને ક્રાઇટેરિયા સાથે મુદ્દા ખાસ ટાર્ગેટ કરવાના છે એ પણ કહેવાનું છું જસ્ટ ફોર એક્ઝામ્પલ આજે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર નંબર 1 ની અંદર કેસ સ્ટડી ભલે આઈએમપી પ્રશ્નો તો આવી જ ગયા તમારા પાસે પણ કેસ સ્ટડી કઈ રીતે આવી શકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો તો સૌથી પહેલો ટાર્ગેટ કરજો તમે દૃષ્ટિગુણના પ્રકારો જે ધંધાની અંદર લાક્ષણિકતામાં આપેલું છે કે ધંધાની લાક્ષણિકતા અંગે વિસ્તૃત સમજૂતી આપો હવે આ શરૂઆતમાં તમને કીધું મુદ્દો કયો છે ધંધાની લાક્ષણિકતા તો કદાચ એવું તમને પૂછશે કે સીધી વ્યાખ્યા આપી દે અથવા તમને કોઈ ઇન્સિડન્ટ પૂછશે કે આ XYZ નામનો વેપારી છે આવી રીતે કાયદેસરને ધ્યાનમાં લઈ નફો કમાવીને આર્થિક પ્રવૃત્તિ કરે છે જે શું છે ધંધો જ છે તો હવે એ કદાચ વ્યાખ્યા તમને આપી દે સીધી અથવા તમને ઇન્સિડન્ટ આપી દે તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને એ પ્રશ્નની અંદર એક સરસ મજાની સ્ટોરી મતલબ કે એક ઇન્સિડન્ટ આપી દે છે કેસ સ્ટડી એટલે બીજું કાંઈ નહીં કે તમે જે આખો મુદ્દો સમજ્યા છો એનો સારાંશ ટૂંકમાં ઉદાહરણ સહિત જણાવો અને એ ઉદાહરણ જે છે એ વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડીની અંદર અવશ્ય પૂછી શકાય છે અને હા તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પણ આપ મુદ્દા કરી રહ્યા છો દરેક ચેપ્ટર વાઇઝ એમાં દાખલા તરીકે અને ઉદાહરણ તરીકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની મુદ્દાઓની અંદર આપેલું હશે એને ખાસ ટાર્ગેટ કરજો તો અત્યારે મેં જે લીધું છે વિદ્યાર્થી મિત્રો એની અંદર સૌથી પહેલો છે દૃષ્ટિગુણના પ્રકારો હવે દૃષ્ટિગુણના પ્રકાર કઈ રીતે આવ્યું છે કે તમને ખ્યાલ છે દૃષ્ટિગુણના વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર છે 3 પ્રકાર મોસ્ટ આઈએમપી છે દરેક શાળા કે કક્ષાએ દરેક કસોટીની અંદર આ 3 પ્રકારમાંથી વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ એક પ્રકાર અથવા દૃષ્ટિગુણનો મુદ્દો પોતે વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર આવવાની સંભાવના દેખાય છે તો હવે શું કરે છે લોકો એ મુદ્દાને ઉપાડીને ઉદાહરણ આપી દે છે જે ઉદાહરણ અનુરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા ઓલરેડી બધા જ વિડીયોમાં કરી છે ચેપ્ટરની સિરીઝની અંદર એટલે કદાચ આપે નિહાળી ન હોય તો અવશ્ય એનો લાભ લેજો હવે પૂછાય કે તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં એક ઉદાહરણ લીધું છે ઓલરેડી ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ગાંધીનગર બોર્ડ દ્વારા જે બ્લુપ્રિન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો એમાં પેપર આપ્યું છે એ પેપરની અંદર જ કીધું છે કે કાશ્મીરમાં થતા જે સફરજન છે એ ગુજરાતમાં મળે છે તે દૃષ્ટિગુણનો કયો પ્રકાર છે કે સાહેબ કાશ્મીરના હવે આ ક્યાં ગુજરાતની અંદર સ્થળ બદલ્યો સમય યોગ્ય સમય તમે વસ્તુ પૂરી પાડો છો એ સમયગાળો એટલે સમયની દ્રષ્ટિ દૃષ્ટિકોણ અને સ્વરૂપ કે તમારા પાસે અત્યારે એમ સમજી લો આ જસ્ટ ફોર એક્ઝામ્પલ ઇન્સિડન્ટ તમને બનાવું છું કે એક સમજી લો કે જંગલની અંદરથી એક વ્યક્તિ જે છે એ લાકડું જે છે એ લે છે અને લાકડામાં સરસ મજાની પ્રક્રિયા કરી એના ઉપર જે છે એને સરસ મજાનું જે છે એ કાંઈક પણ ચેરમાં કન્વર્ટ કરે છે લાકડાની કે કાંઈક પણ વસ્તુ બનાવે છે અને વસ્તુ વેચે છે દૃષ્ટિકોણનો પ્રકાર કયો છે તો એ સ્વરૂપ કે વસ્તુના સ્વરૂપમાં પ્રક્રિયા પ્રોસેસ કરી એના ઉપર અને પછી જે છે એનામાં કાંઈક સ્વરૂપમાં ચેન્જ કરી અને ઉપયોગી લાયક બનાવ્યું તો વિદ્યાર્થી મિત્રો પહેલો ટાર્ગેટ સમજી ગયા તમે દૃષ્ટિકોણનો પ્રકાર હવે હા હું જે તમને કહું છું એ કદાચ વિભાગ A માં આવી શકે કદાચ B માં આવી શકે કદાચ વિભાગ C માં આવી શકે અથવા તમે ઘણા બધા ઉદાહરણ આપી દેશે ઇન્સિડન્ટ આપશે લાકડાવાળો ઇન્સિડન્ટ પછી સ્થળવાળો ઇન્સિડન્ટ પછી સમયગાળાનો ઇન્સિડન્ટ અને પછી તમને કહેશે કે એનું વર્ગીકરણ કરો કે દૃષ્ટિકોણના પ્રકારો પૈકી કયા પ્રકારમાં આવે છે હવે તમે કહે સાહેબ આ તો બહુ ઈઝી નથી પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને કહી જ દેશે કે ભાઈ આ દૃષ્ટિકોણના પ્રકારોની અંદર વર્ગીકરણ કરો દૃષ્ટિકોણના પ્રકાર કયા છે એ કદાચ ન પણ આપે હું શું ખબર પડી તમને એક્ઝામ્પલ આપી દેશે પછી કહેશે કે દૃષ્ટિકોણના પ્રકારની અંદર વર્ગીકરણ કરો તમને જ્યાં સુધી આ 3 ખ્યાલ નહીં ત્યાં સુધી તમે વર્ગીકરણ નહીં કરી શકો સમજી ગયા ઘણાને એવું લાગશે કેસ સ્ટડી બહુ ઈઝી વસ્તુ છે પણ
સરસ શું ખબર છે, આ કેસ સ્ટડી મૂકવા પાછળનું એક જ ઇન્ટેન્શન છે કે અત્યારે જે ગાંધીનગર બોર્ડ છે એ એવા પ્રયાસો કરે છે કે દરેક વિદ્યાર્થી જે મુદ્દો ગોખે છે એની જગ્યાએ એ સમજીને આગળ વધે. તો એક આ મુદ્દો છે. પછી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધંધો, વ્યવસાય અને રોજગારના અલગ અલગ એ લોકો તમને ઉદાહરણ આપી દેશે. પછી તમને કહેશે વર્ગીકરણ, વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ કહેવાય 3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો, અથવા MCQ ની અંદર, અથવા જે પણ કક્ષાએ તમને સેક્શનમાં કીધું છે બ્લુપ્રિન્ટ અનુસાર. અને આ વિદ્યાર્થી મિત્રો બહુ ચર્ચાની અંદર આવતો મુદ્દો છે. કદાચ તમે અગાઉ પણ પરીક્ષા આપી હશે અથવા તમે હવે પરીક્ષા આપવાના છો વિદ્યાર્થી મિત્રો, તમે ચેક કરી લેજો કે આ પ્રશ્નો વારંવાર બરાબર દરેક શાળા કે કક્ષાની અંદર પૂછવાની સંભાવના મારી દ્રષ્ટિએ વધારે છે. કારણ કે જ્યાં સુધી તમને આનો કોન્સેપ્ટ ખબર નહીં હોય, ધંધો એટલે શું, વ્યવસાય એટલે શું, રોજગાર એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો આ કેસ સ્ટડીમાં વિદ્યાર્થી થોડોક જે છે એ નવો લાગી શકે છે. પણ બહુ ઈઝી વસ્તુ છે જે ગાંધીનગરની અંદર પણ આપેલું છે ને જે પેપરની અંદર, એ જ મેં એક્ઝામ્પલ તમને લીધો છે. ચાલો ઝડપથી આજે હું તમને સમજાવી દઉં છું. જો ડોક્ટર, વકીલ અને CA એ એવા ક્ષેત્રો છે કે જેની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એક વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે. એ વિશિષ્ટ જ્ઞાન મતલબ શું કે જસ્ટ ફોર એક્ઝામ્પલ ડોક્ટર છે MBBS, MS અથવા MD તમને ડિગ્રી કરવી પડે. પછી વકીલ છે તો LLB કરવું પડે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને બધાને ખ્યાલ છે ICAI દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ જે છે ડિગ્રી CA ની કરવી પડે. તો આના માટે કરી તમે જે પણ પ્રવૃત્તિ કરો છો, મતલબ તમે અત્યારે આ બધી ડિગ્રી પ્રોફેશનલી લ્યો છો, તમે શિક્ષણ મેળવો છો, વિશિષ્ટ જ્ઞાન મેળવો છો, પછી તમે જે છે સમાજને ઉપયોગી બનો છો અને બદલામાં તમે ફી લ્યો છો વિદ્યાર્થી મિત્રો, તો એ વ્યવસાયમાં આવે. મતલબ કે એકલા આ 3 વ્યક્તિ હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ હંમેશા સેનામાં આવશે, ખબર વ્યવસાયમાં આવશે. પણ ખાસ અહીંયા ધ્યાન રાખજો, હું તમને થોડીક માહિતી એક્સ્ટ્રા આપી દઉં છું, ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન કરી શકે. હવે એ વિશેષ શિક્ષક કઈ ટ્વિસ્ટ કરી શકે. સાંભળજો, એક્ઝામ્પલ તરીકે અત્યારે એમ સમજી લો CA છે, સાંભળજો, વકીલ છે કે ડોક્ટર છે, પણ હું અત્યારે તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો કે XYZ નામનો પર્સન છે, એની હોસ્પિટલ છે, સાંભળજો, એ પોતે ડોક્ટર નથી પણ એ વ્યક્તિ જે છે એ હોસ્પિટલ બનાવે છે અને એના અંદરમાં ઘણા બધા સ્ટાફ જે છે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જે ડોક્ટર છે એની વેતન આપવામાં આવે છે કે પગાર આપવામાં આવે છે, તેનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો વેતન અને પગારદાર શેમાં આવે? કર્મચારી એટલે કે રોજગારની અંદર આવે. ઇન્સિડન્ટ તમને આપે તો એને અનુરૂપ જવાબ આપજો, બાકી તમને એકલો આપી દે માત્ર આમ વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આ બધા પ્રોફેશનલ જે છે એ વ્યક્તિઓ છે એ હંમેશા શેમાં આવશે? વ્યવસાયમાં આવશે. મેં તમને 2 માહિતી આપી. જવું ઇન્સિડન્ટ બદલાવીને પણ પૂછી શકે, ફરાવવું હોય તો આમ પણ પૂછી શકે છે. મતલબ અહીંયા ઇન્ટેન્શનલી કહેવા એમ માંગે છે તમે સમજેલો હશે તો તમને બહુ ઈઝી લાગશે. ઓકે, અને કેસ સ્ટડી બહુ ઈઝી હોય. હંમેશા પેપરની અંદર તમને એવું લાગે કેસ સ્ટડી, તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે સૌથી પહેલા કેસ સ્ટડીને સમજજો. 2 વાર સમજવું પડે, 3 વાર સમજવું પડે, પછી તમે એનો જવાબ આપજો. પછી ગમે તે કક્ષાએ પૂછાય. બરાબર, ચાલો તો આ 3 વસ્તુ છે તમને પૂછી શકાય. પછી બેંક મેનેજર, ટૂંકમાં આ જે નોકરી કરે છે બેંકની અંદર, બેંક મેનેજર છે, જે વિદ્યાર્થી મિત્રો પગારદાર કર્મચારી છે. જે પગારદાર કર્મચારીઓ હંમેશા સેનામાં આવશે? રોજગાર એટલે કે નોકરી. હવે તમારા પાઠ્યપુસ્તકમાં એને રોજગારે કીધું હશે ને કેટલીક જગ્યાએ નોકરી શબ્દનો પ્રયોગ કર્યો છે. બોથ આર સિમિલર, બરાબર, એટલે એક જ છે. ઓકે, પછી ફળ વેચનાર, તો કે સાહેબ એ તો વેપારી ધંધો છે, નફો કરવાનો છે. પછી સરકારી કર્મચારી, સાહેબ કર્મચારી, જો અહીંયા શબ્દ આવી ગયો, એનો મતલબ શું આવશે ખબર છે? રોજગારમાં આવશે. જો આવી રીતે પ્રશ્ન પૂછી શકે. હવે તમે કહો સાહેબ આ બેઠે બેઠે પૂછે, કદાચ તમને ઇન્સિડન્ટ આપે, તમને કેસ આપી દે, અલગ અલગ ઉદાહરણ આપી દે, પછી કે આનું વર્ગીકરણ કરો તમે, તો તમે સમજી ગયા ને, આમ પણ પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર, એટલે હું તમને એક બેઝ ક્લિયર કરાવું છું કે આમ કેસ સ્ટડી આવી શકે છે આ ચેપ્ટરની અંદર. ઓકે, પછી ઉદ્યોગના પ્રકારો બહુ એટલે બહુ ઈઝી છે. પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જો તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે ખેડૂત, કે અત્યારે હું તમને જો ભેગો રિવિઝન પણ કરાવું છું, ફાસ્ટ રિવિઝન સમજી શકો તમે. બરાબર, યુનિટ વાઇઝ શું કહે છે કે ઉદ્યોગના જે છે એ ઉદાહરણ આપી દે કે ભાઈ પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક. પછી તમને ઇન્સિડન્ટ આપી દે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એક ખેડૂત છે. હવે ખેડૂત જે છે એ જમીન સાથે સંકળાયેલો છે, ખેતી કરે છે, તો જમીન જે છે એ કુદરતી સંપત્તિમાં આવે. કુદરતી સંપત્તિ મતલબ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક ક્ષેત્ર. પછી એ જે ખેડૂત છે એ ઘઉંનું જે છે સરસ મજાનું વાવેતર કરે છે. પછી એ જે ઘઉં છે ને એ ઘઉંનું રૂપાંતર લોટમાં કરે છે, તો એ ગુણ આવશે ઉદ્યોગના પ્રકારમાં. લોટમાં રૂપાંતર કરે છે એ, અને લોટનું રૂપાંતર કરીને લોકોને, બરાબર, કે અનેક દુકાનદાર દ્વારા વ્યક્તિઓને ઘર સુધી પહોંચાડે છે વાહન વ્યવહાર દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો એ આવશે આનુષંગિક ઉદ્યોગ, કે જનરલી સેવા જે બધી વસ્તુઓ આવે વાણિજ્યની અંદર જેટલી પણ સેવા આવે ને વિદ્યાર્થી મિત્રો, જેમ કે વીમો, સંદેશા વ્યવહાર, બરાબર, બેન્કિંગ, બરાબર, આ બધી વસ્તુઓ છે ને જે વાહન વ્યવહાર એ આનુષંગિકની અંદર આવે. ક્ષેત્રની દ્રષ્ટિએ ધ્યાન રાખજો. બરાબર, તો આવી રીતે લોકો તમને અલગ અલગ એક્ઝામ્પલ આપી શકે. અત્યારે મેં તમને ખેડૂતનો લીધો છે,
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લોકો ચેન્જ પણ કરી શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એક લોખંડની જે છે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે એક ફેક્ટરી છે, બરાબર, કે અથવા એક માઇન છે, બરાબર. માઇન તમે સમજી શકો છો કે જેનામાં ખોદાણ કરીને બધી વસ્તુ ખનિજ જમીનમાંથી કાઢવામાં આવે. હવે એ જે કાર્ય કરે છે એ જમીન ઉપર કાર્ય કરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ એબીસી નામની કંપની જમીનમાંથી લોખંડ કાઢે છે. હવે જમીનમાંથી લોખંડ કાઢે છે, લોખંડ પોતે બનાવતી નથી, ધ્યાન રાખજો, કુદરતમાંથી મળે છે આપણને. તો એ કેના સાથે સંકળાયેલું છે સાહેબ? પ્રાથમિક સાથે. હવે એ લોખંડની અંદર સાંભળજો, એ શું કરે છે? સરસ મજાના જે છે એ સ્પેર પાર્ટ બનાવે છે, ટ્રેક્ટરના સ્પેર પાર્ટ બનાવે છે. અને ટ્રેક્ટરના સ્પેર પાર્ટ બનાવે છે ને વિદ્યાર્થી મિત્રો, તો એ શેમાં આવી જશે? તો કે ગુણની અંદર આવી જશે. બનાવે છે કારણ કે એનો પ્રોસેસ કરે છે, બરાબર. અને પ્રોસેસ કરીને એ પોતાની જે કંપની છે અથવા પોતાનો એકમ છે એનામાં લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ અલગ હોય છે, વાહન વ્યવહારનું, તેના દ્વારા લોકો સુધી પહોંચાડે છે. તો એ ત્રણે ત્રણ જે મેં તમને ઇન્સિડન્ટ કીધા એ શેના ઇન્સિડન્ટ છે? કયા પ્રવૃત્તિના ઇન્સિડન્ટ છે? ઉદ્યોગના પ્રકારો પૈકી કયા અલગ અલગ ઉદ્યોગમાં આવે? તમને એક સરસ મજાનો પ્રશ્ન ફ્રેમ કરીને આપે અલગ અલગ ઇન્સિડન્ટ પ્રમાણે, પછી તમને કહે કે તમે એનો જવાબ આપો. તો આવી રીતે આવી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી જોખમના પ્રકાર બહુ ઈઝી વસ્તુ છે. એક તો હું તમને ઘણી વાર કહું, બહુ સહેલો પેપર કાઢવો વિશેષ શિક્ષકને, બરાબર, ઘણી કક્ષાએ સહેલો પેપર નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ જોખમના પ્રકાર આપી દેશે. પછી કહેશે કે ભાઈ કુદરતી છે કે માનવ સર્જિત છે, બરાબર. તો હવે આ બધી વસ્તુ બહુ ઈઝી. તમે ધોરણ 7 ની અંદર પર્યાવરણમાં અને સમાજ વિદ્યામાં ભણીને આવ્યા છે. ધોરણ 5 માં આવી ગયું છે કે ભાઈ જોખમ એટલે શું, કયા કયા જોખમના પ્રકાર છે, કુદરતી જોખમમાં શું આવે, કુદરતી આપત્તિ શેમાં આવે. આવી રીતે બહુ ઈઝી પ્રશ્ન પૂછવો તો પૂછી શકાય. નહીતર વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તમને શું આપશે ખબર છે? એક ઉદાહરણ આપશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે કોઈ પણ વસ્તુની અંદર તમને એ લોકો જોખમના કારણો આપ્યા છે કે જૂની વસ્તુના સ્થાને કોઈ નવી વસ્તુ આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું ઉદાહરણ આપે એ જોઉં છું કે ફાઉન્ટેન પેનના સ્થાને જે છે એ બોલપેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોખમના પ્રકારો પૈકી અથવા જોખમની જે લાક્ષણિકતાઓ છે અથવા જોખમના જે કારણો છે એના પૈકી કયા કારણમાં આવે છે? તો જે ઉદાહરણ તરીકે તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એ પણ અવશ્ય કેસ સ્ટડીમાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પૂછી શકાય છે. આધાર તમારો પાઠ્યપુસ્તક સૌથી વધારે રહેશે આની અંદર, ધ્યાન રાખજો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આવે છે ધંધાનો સામાજિક. એ લોકો સરસ મજાના એક્ઝામ્પલ આપી દેશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ એ લોકો એક સરસ મજાનું ઉદાહરણ આપી દે કે આ XYZ નામની કંપની છે, આટલું આટલું કાર્ય કરે છે, જે સમજૂતીમાં પણ આપેલું છે. તો એ ધંધાની અંદર કયા હેતુમાં આવે છે, આ હેતુ અંગે સમજૂતી આપો. XYZ માર્કિંગમાં પૂછી શકાય છે, બરાબર. ઓકે, ત્યારબાદ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો હું આને ટોટલી અર્થશાસ્ત્ર સાથે કનેક્ટેડ કરીશ તો પણ તમને ઈઝી લાગશે કે અત્યારે એમ સમજી લો કે જે માતા છે પોતાના બાળકને ઉછેરે છે તો એ કેવી પ્રવૃત્તિ કહેવાય? આવી રીતે ઉદાહરણ આવી શકે કે અત્યારે એમ સમજી લો કોઈ વ્યક્તિ છે જે શિક્ષક છે પોતાના બાળકને ભણાવે છે તો કેવી પ્રવૃત્તિમાં આવશે? આવી રીતે ઈઝી પૂછી શકાય છે. પછી યસ, તો કે વેપાર અને વાણિજ્યના તફાવતમાં જે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એમ પણ પૂછી શકાય છે એનામાં આવેલા જેટલા પણ મુદ્દા છે એને, બરાબર. ઓકે, જેમ કે હું તમને કહું એનામાં એક મુદ્દો આપેલો છે કે આની અંદર જે બે વેપારી છે એકબીજાથી નજીક હોય છે, ઓનામાં એકબીજાથી નજીક એટલે કે પરિચિત હોતા નથી. આવી એક્ઝામ્પલ આપી દે લોકો, બરાબર. ઓકે, યસ, પછી આજે વિદ્યાર્થી મિત્રો વેપારના પ્રકાર. હવે મને એવું લાગે છે કે આ મુદ્દો કેવો છે ખબર છે તમને? વાંચવાની દ્રષ્ટિએ બહુ ઈઝી છે, બહુ ઈઝી, તમને કહી દઉં. અને આની અંદર કાંઈ પણ મોટી વસ્તુ છે નહીં, નવાઈની વસ્તુ છે નહીં. પણ મને અહીંયા ઈચ્છા થઈ વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરાય પુનર્નિકાસ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓમાં મિક્સ કરી આવે. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને આનો એક ઇન્સિડન્ટ બનાવું અને તમને સમજાવું કે તમને ખ્યાલ પડે કે આ કઈ રીતે પૂછી શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે એમ સમજી લો કે હું ગુજરાતમાં રહું છું, સાંભળજો, અને તમે બધા ગુજરાતમાં જ રહેતા હશો. હવે તમે યુએસ માંથી વસ્તુ મંગાવી ગુજરાતના પોર્ટ ઉપર કોઈ પણ XYZ, તમે એના પર સરસ મજાની પ્રક્રિયા કરી, પોર્ટ ઉપર રહીને સાંભળજો, એના ઉપર માર્કિંગ કરી અથવા એમાં લેબલિંગ કરી અથવા પોતાની બ્રાન્ડિંગ કરીને તમે જે છે યુએસ માંથી વસ્તુ જે મંગાવી હતી, આયાત કરી હતી, એનો તમે નિકાસ ક્યાં કરો છો? યુકે માં કરો છો. તો આ જે વેપારના પ્રકાર પૈકી છે એ કયા પ્રકારમાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો પહેલે મંગાવી અને પછી આપણે નિકાસ કરી નાખી તો આને કહેવાય પુનઃ નિકાસ. ધ્યાન રાખજો. ખબર પડી ગઈ ને તમને? તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ મારી દ્રષ્ટિએ મુદ્દો થોડો ઘણો છે ને એમ કહેવાય કે આમ વ્યવસ્થિત છે કે જે કદાચ વિદ્યાર્થી ગોખતો હોય ને કે જેને ઉપરથી કરી લીધું જ્ઞાન વેપારના પ્રકાર તો બહુ ઈઝી, આંતરિક ને આંતરરાષ્ટ્રીય સાવ ઈઝી સાહેબે કીધી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડો ઘણો તમારો સમય વિશેષ શિક્ષકના પેપરમાં પૂછવું હોય ને માંગવું હોય સમય વિચારવાની દ્રષ્ટિએ તો એ પૂછી શકાય છે, બરાબર. તો આખા ચેપ્ટરની અંદર જે મેઇન મુદ્દા છે એ મેઇન મુદ્દા છે. ઇવન આની અંદર મેં તમને શરૂઆતમાં કીધું એક પ્રશ્ન મેં નથી લીધો, ધંધાની લાક્ષણિકતા. જે વિદ્યાર્થી મિત્રો શાળાકીય કસોટી અંદર કદાચ પ્રથમ કસોટી તો 100% પ્રથમ કસોટી, કદાચ નહીં 100% પ્રથમ કસોટીમાં આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન આવી શકે. દ્વિતીય કસોટીમાં પણ ટાર્ગેટ કરી શકાય છે અને વાર્ષિક કસોટીમાં જે શાળાકીય કક્ષાએ જે પણ બ્લુપ્રિન્ટ આપી હોય ને એમાં કદાચ ઉલ્લેખ હોય તો વિદ્યાર્થી મિત્રો ધંધાની લાક્ષણિકતા આ મુદ્દો છે ને એ 5 માર્ક માટે
બહુ સરસ મજાનો મુદ્દો છે અને તમે જોઈ શકો છો ઘણા બધા મુદ્દાઓ ત્યાંથી જ મેં ઉપર સૌથી પહેલા શરૂઆત કરી છે ચેપ્ટરની. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતનું કંઈક તમને આ ચેપ્ટરની અંદર કેસ સ્ટડી જે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો આવે કે સાહેબ આ કેસ સ્ટડી એવું શું છે, તો હું ઘણીવાર કહેતો હતો ને એ જ વસ્તુ આ છે. અને આ કેસ સ્ટડી તમે કદાચ આ વિડીયો પ્રથમ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વર્ષની અંદર હું તમને એક જ સરસ મજાની જે છે એ એક એડવાઇસ આપું છું કે દરેક ચેપ્ટરને બાય હાર્ટ વાંચો. તમને જિંદગીભર કેસ સ્ટડી શું તમને કોન્સેપ્ટ નહીં ભૂલાય. ગોખવાનો પ્રયત્ન જે પણ વિદ્યાર્થી કરતા હોય એટલીસ્ટ એક વખત સમજી પણ લેજો. હું ના નથી કીધો, ઘણા બધા વિદ્યાર્થીઓની આદત હોય એમાં હું પણ કાંઈ નહીં કરી શકું અને તમે પણ કાંઈ નહીં કરી શકો, પણ તમને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું, એક વખત સમજી લેજો. અને આને લગતી જે ઘણી બધી કેસ સ્ટડીના એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા સોશિયલ મીડિયાની અંદર અવશ્ય મૂકવાના છે. પરીક્ષાને ધ્યાનમાં લઈને મૂકશું તો ખાસી ચેનલમાં જોડાઈ જાઓ. બીજી વસ્તુ, કદાચ તમે ચેનલની અંદર મોડા જોઈન થયા હશો કે ભાઈ તમે નવા વર્ષે જોઈન થયા હશો, તો શરૂઆતમાં કદાચ તમને એ વસ્તુ ઇરેસ થઈ ગઈ હોય એવું પણ લાગી શકે છે. કારણ કે વસ્તુ એ છે, દરેક વર્ષે નવું નવું મટીરિયલ રિફ્રેશ કરીને આપણી સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડું છું, બરાબર ને, મૂકતો આવું છું જનરલી. એ જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ આઈએમપી પરીક્ષા વખતે સૌથી વધારે હું મૂકું છું. એટલે ધીરજ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે યુનિટ વાઇઝ આપણે આ લેવાના છીએ કે તમને દરેક પરીક્ષામાં કામ આવી શકે છે. અને હજી પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક ન કરો તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. અને હા, તમારા મિત્ર વર્તુળમાં, યસ, તમને ખ્યાલ છે એવા ઘણા બધા મિત્રો જોડાયેલા છે તમારા સાથે કે જે લોકોની ખબર નથી સાહેબ આ કેસ સ્ટડી એટલે શું, અથવા તો તમને એવું લાગે કે ના સાહેબ અમને આ કક્ષાએ આવી રીતે માર્ગદર્શન આપવામાં ક્યાંક થોડી ઘણી જે છે એ સાહેબ એમ ઉદાહરણ ઓછા પડે છે, તો એવા લોકો સુધી પણ આપ પહોંચાડી શકો છો. મેં જે પણ તમને ઉદાહરણ આપે છે વિદ્યાર્થી મિત્રો, હું ટોટલી કહું છું કે જે ગાંધીનગર દ્વારા સરસ મજાની તમને એક ફ્રેમ આપી દીધી છે પેપર સ્ટાઇલ અનુરૂપ, એનામાંથી જ મેં ઉપાડ્યા છે. હા, અનધર સાહિત્યમાં કદાચ એમાં એક્સ્ટ્રા હોય તો આપ એને કરી શકો છો. અને ક્યાં મૂંઝવણ આવે તો મારો સંપર્ક સોશિયલ મીડિયા માધ્યમો સાથે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર મળવાના છીએ. ત્યાં સુધી બાય બાય.